ચલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચલો હું અને મારો પરિવાર બધા જ ખૂબ જ આનંદમાં છીએ. સૌથી પહેલા તો તમારા બધાનો ધન્યવાદ કે તમે બધાએ તમારો કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા, મારા પરિવારને મળવા અને મારો વ્લોગ જોવા માટે આવો છો. એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ, આભાર, થેન્ક યુ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત તો જો કે ક્યારની થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 11:30 10 મિનિટ. આ 10 મિનિટ ખાલી આગળ છે. બાકી આજે વાર છે શુક્રવાર અને 10 તારીખ છે. ત્યારે સવારથી તે રૂટીન તો બધું જ થઈ ગયું હતું. ઉપર વોકિંગ કરી આવ્યા હતા. સવારે વહેલા જ જાગી ગયા હતા અને મસ્ત એવું રનિંગ કરી લીધું હતું. વ્યાયામ કસરત કરી લીધી હતી. અમૃતવેળા મસ્ત કરી લીધા હતા. પ્રભુને યાદ કરી લીધા હતા. દીવાબત્તી સેવા કરી લીધી હતી. સેવા હું તમને હમણાં બતાવું. મેં ઠાકોરજીની સેવા કરી લીધી છે. ને આજે તો મસ્ત પીળા વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ. ચકલાને ચણ નાખી દીધા છે. મસ્ત ખિસકોલા અને મકાઈ નાખી છે. તો આજે કૂદાકૂદ કરે છે. જો બનશે તો હું તમને બતાવીશ એ બધું જ તે. અને કપડાં સુકાઈ ગયા છે અને સંકેલવાના બાકી છે. અને સંકેલવાના જ રહી ગયા છે ખાલી. અને ઠાકોરજીની સેવા મસ્ત એવી થઈ ગઈ છે. ચાલો ઢગલો પડ્યો છે. કપડાં સુકાઈ ગયા છે. વહેલા ધોઈ નાખ્યા હતા આજે. એટલે ચાલો ઠાકોરજીને બતાવું હું તમને. જુઓ એને કેટલા સુંદર લાગે છે. પીળા વસ્ત્ર ધારણ કર્યા છે ને એમાં પણ પીછવાઈ પીળી, પંખા પીળા અને બધું જ પીળું મેચિંગ છે. ચાલો ત્યારે બધું સરસ મજાનું થઈ ગયું છે. અને રસોઈ હજી બાકી છે. રસોઈમાં આળસ આવે એકલા માટે થઈને. અને દિશા નથી. હજી ધાનુબેન પણ આજે સ્કૂલે ગયા છે એટલે એ પણ નથી. શાકભાજી આવી ગયું છે. રાત માટે તુરિયા છે. બપોરે અત્યારે કોબી વટાણાનું શાક કરશું. ચાલો શાકભાજી આવી ગયું છે. ચાલો ત્યારે હમણાં રસોઈ બનાવું ત્યારે ફરી વખત પાછી મળું. આજે વ્લોગ મેં બહુ મોડો બનાવ્યો કારણ કે રોજ એમ થાય એકને એક શું બતાવું તમને. રોજ હું સવારમાં કિચન સાફ કરું, ફળિયાવાળું, વ્યાયામ કરું, એ બધું તો રોજ દેખાડતી જ હોઉં. તો આજે મને એવું લાગ્યું કે ચાલો આજે મોડો વ્લોગ શરૂઆત કરું. ચાલો થોડીક વારમાં જ રસોઈ માંડી દઉં છું. શું કરું છું એ હું તમને આગળ બતાવતી જઈશ. અને હા આજે શુક્રવાર છે. કદાચ નિખિલ શનિ રવિમાં આવે. કદાચ કાલ રાત્રે આવે અને રવિવાર રોકાશે. અને તો કદાચ દિશા આવી જાય. કંઈ નક્કી નથી શું પ્લાન છે. હજી રાત્રે ખબર પડે કે શું પ્લાન થાય બધાનો. એને તો ચાલો કામ દિનચર્યા આપણી એને એ જ રહેવાની છે. શું આજ હું વધારે કરું છું એ બધું તમને બતાવતી જઈશ. ચાલો ત્યારે અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. લાઈફ સરળ છે પણ મુશ્કેલ તો આપણે બનાવી દીધી છે. પરફેક્ટ રૂટીન જેવું કાંઈ હોતું જ નથી. બસ અમુક કામ છે જે આપણે ફરજિયાત કરવાના જ હોય છે અને કરીએ એ જ સાચું રૂટીન કહેવાય. અને એક પ્રભુએ આપણને બોડી આપેલું છે જે ક્યારેક સાથ આપે છે તો ક્યારેક નથી પણ આપતું. આપણી માનસિક સ્થિતિ પણ એક જેવી નથી રહેતી. ક્યારેક વધારે ખુશી, ક્યારેક નોર્મલ, તો ક્યારેક પરેશાન, તો ક્યારેક વધારે પરેશાન. કહેવાની વાત એ છે કે કન્ડિશન એક જેવી ક્યારેય નથી રહેતી. કામ એની જગ્યાએ છે. એને આપણે એક બાજુ મૂકી પણ નથી શકતા. ડ્યુટી છે એ આપણે કરવાનું જ છે. માટે કોઈ એવા મોટા મોટિવેશનની જરૂર નથી. પણ એક સિમ્પલ પાવરની જરૂર છે. એક એવી ડિસિપ્લિનની જરૂર છે. ક્યારેક એવું લાગે કે હું મોટિવેટેડ નથી, કામ કરવાનું મૂડ જ નથી કે ત્રેવડ જ નથી, તે દિવસે પણ આપણે આપણા જરૂરી કામોને પૂરા કરીએ જ છીએ. અને સમયથી કરીએ છીએ. પરફેક્ટ રીતે કરીએ છીએ. કારણ આપણે આપણી ડ્યુટીને છોડી નથી શકતા. પણ હા, આપણે આપણી ખુશીને પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ. બધું જ પછી. માટે થોડું મૂડ બનાવી અને પછી જ કામે લાગીએ ભાઈ. હમણાંથી મારા માટે પણ એવું જ છે. મૂડ હોય કે ન હોય, જે કરવાનું હોય એ કરવાનું જ હોય. મારી દીકરીઓને પણ એવું જ છે. એને જો શરીર કામ કરે ન કરે, અમુક ડ્યુટી માથા ઉપર હોય તો એને ફરજિયાત કરવાની જ હોય. મારા અને તમારા ઘરમાંની અનેક ઘરની અંદર આ વાત થતી હોય. બધા દિવસો એક સરખા રહેતા
નથી હોતા. ક્યારેક ખૂબ મોટિવેશનલ હોઈએ અને ક્યારેક એકદમ ડાઉન પણ થઈ જઈએ, તો એ દિવસો પણ આવતા હોય છે અને એ દિવસોમાં પણ આપણે હસતા હસતા રહેવાનું જ છે. ચાલો અત્યારે ધાનુબેન આવી ગયા છે રમવા માટે થઈને, અને એ સ્કૂલે જઈને આવી છે. સ્કૂલે જઈ અને સીધી દાદી પાસે આવી છે. ક્યારની રમે છે અને હું પણ ક્યારની ફ્રી હતી. અત્યારે જો રસોઈની શરૂઆત કરી દીધી છે, મેં લોટ બાંધી નાખ્યો છે અને ધાનુબેન મસ્ત મજાની રમે છે. આવો ટાઈમ છે ને એ મારો સરળ રીતે જતો રહે ભાઈ. ચાલો હું કોબી વટાણાનું શાક કરું છું અને સાથે સાથે લોટ બાંધી નાખ્યો છે. શું અને કેવી રસોઈ કરું છું એ હું તમને આગળ બધું બતાવતી જાઉં. જો ધાનુબેનની ધમાલ તો એટલી જ ચાલુ હતું ને ગમે તે વસ્તુ હોય ને એની અંદર પાણી હોય ને એટલે ધાનુબેનને તો મજા જ આવી જાય. જો એ પાણીની સાથે એટલી રમે ને અને આખા ઘરમાં પાણી કરી દીધું છે. એની વોટર બેગ લઈ આવી છે ને એટલે વોટર બેગની અંદર ઘડીક પાણી નાખે, ઘડીક વાટકામાં ભરે, એને એ બધું ચાલ્યા જ કરે અને એને જોઈને મને પણ મજા આવે. જ્યારે હું થાકી જાઉં ને આવી બધી વસ્તુથી, ત્યારે હું દિશાને સાથ પાડું કે દિશા હવે લઈ જા ધાનુને અને થોડીક વાર માટે તું રાખ એને. ચાલો મેં રસોઈની શરૂઆત કરી દીધી છે. તો કોબી અને વટાણાનું શાક બનાવ્યું છે. સરસ મજાનો તેલમાં વઘાર કરી નાખ્યો છે. હિંગ અને હળદર નાખી અને કોબી વટાણાને ઉમેરી દીધા છે ને ઓરી દીધા છે. ચાલો વઘાર મસ્ત એવો થઈ ગયો છે અને ચાલો થોડીક વાર માટે ચલાવીશ. પણ ધાનુબેન જુઓ એના નાટક તો શરૂ જ છે. એને લીંબુડા તો એને એટલા વાલા લાગે ને જ્યાં સુધી એને લીંબુ જ્યુસ ન બનાવી દઈએ ને, લીંબુ પાણી ન બનાવી દઈએ ને, ત્યાં સુધી એ લીંબુ લઈને ફર્યા જ કરે. ચાલો ત્યારે મેં સરસ મજાની અંદર હળદર તો નાખી દીધી હતી, ઉપરથી મીઠું નાખી અને ચડવા માટે થઈને મૂકી દઈએ. અને આજે પણ આપણે કોબીનું શાક કુકરમાં જ કરવાના છીએ ભાઈ. અને આજે કિશનનો ફોન આવ્યો કે મમ્મી હું અત્યારે બપોર જમવા આવવાનો નથી, મારે દૂર જવાનું છે એટલે હું ત્યાં ને ત્યાં જમી લઈશ, મારા માટે રસોઈ નહીં બનાવતા. મેં કીધું બેટા તારું ફેવરિટ શાક બનાવ્યું છે કોબી વટાણાનું અને એ પણ કુકરમાં બનાવ્યું છે. તો કિશનભાઈ કહે કે મમ્મી ભલે પડ્યું રે પણ હું આવીને ખાઈશ જરૂર. ચાલો અત્યારે દિશા આવી ગઈ છે ધાનુને લેવા માટે થઈને અને ચાલો દિશાને પણ મેં વિદાય આપી દીધી. અને દિશા હવે ધાનુને સાચવી લેશે અને ચાલો હું બાકીની રોટલી છે એ કરી નાખી. અને શાક તો થઈ ગયું છે, રોટલી બાકી છે એ કરી નાખું. તો હવે અત્યારે હું અને સાક્ષી બે જ છીએ અને અમે બેને જ જમવાનું છે. કિશનભાઈ તો અત્યારે છે નહીં, તો થોડીક જ રોટલી કરવાની છે. થોડીક રોટલી કરી અને ચાલો હમણાં તે હું પણ જમવા બેસી જવાની છે. જો એટલું સરસ મજાનું શાક બન્યું હતું કાંઈ, પણ આજે કિશનભાઈ ખબર નહીં ન આવ્યા અને જો એ કહેતા મને ભૂલી ગયો આજે કે મમ્મી આજ હું નથી એમ. એને ખબર જ હતી પણ એને પાછળથી કીધું. ચાલો રસોઈ બની ગઈ છે મસ્ત એવી સરસ મજાની રોટલી આજે પછી ઓછી કરી અને થાળી મસ્ત તૈયાર છે. ચાલો હું જમવા સૌથી પહેલાં બેસી ગઈ કારણ કે ઘણી બધી વાર હતી સાક્ષીને આવવાની, એટલા માટે મેં તો પહેલાં જમી જ લીધું ભાઈ. અને ત્યાર પછી મેં કિચન સાફ કરવાની શરૂઆત કરી. જો અત્યારનું કિચન હું તમને ક્યારેય બતાવતી નથી પણ સવારનું હમણાંથી બધું જ સ્કીપ હોય છે. એની ઉપરની કસરત કરવાની કે પછી ફળિયા વાળવાના, પાણી પાવાના, આ તે બધું સ્કીપ હોય. ત્યારે પછી હું તમને બપોરનું પણ કામ બતાવી દઉં કારણ કે આ પણ એક રૂટીન જ છે, આપણા બધાના જીવનનું રૂટીન છે. તમે ચાહો કે ન ચાહો અમુક કામ હોય એ કરવાના જ હોય. અને અમુક વખતે અમુક કામમાં એટલો કંટાળો આવે ને એમ થાય છોડી દઈએ પણ છોડી શકતા નથી. અને ચાહે આ તો કોઈ બીમારી નથી, કોઈ તકલીફ નથી, કદાચ તકલીફ હોય ને તો પણ આપણે ઘરના કામ છોડી શકતા નથી. એમાં પણ કિચનના કામ તો બિલકુલ છોડી નથી શકતા કારણ કે જો કિચન છે ને એ આખા ઘરનું ઘરેણું છે ભાઈ. એને ત્યાંથી જ એન્ટ્રી થાય. કોઈ પણ વ્યક્તિ આવશે ને એમાં પણ સ્ત્રી લોકો આવશે ને એ તો સીધા કિચનમાં જ આવશે અને જોશે કેવી સાજ સજાવટ છે, કેટલી ગોઠવણ છે. આપણા ઘરની અંદર જો વસ્તુ છે ને સજાવટની કોઈ ન હોય ને તો પણ ચાલે, પણ વ્યવસ્થિત ઘર હોય ને તો એ આપણને પણ ગમે અને બીજા જે આવનારા છે એને પણ ગમે. પોઝિટિવિટી ભરપૂર દેખાય. એને આપણા હાથમાં છે કે આપણે આપણા ઘરને કેવું રાખીએ છીએ. સ્વચ્છતા છે ને એ જ સાચી ગોઠવણ છે ભાઈ. ચાલો અત્યારે ફ્રી થઈ ગયા, વાગી ગયા છે પોણો વાગી ગયો છે, 10 મિનિટની વાર છે. ચાલો હવે ઠાકોરજીને પોઢાડી દઈએ. ચાલો લાસ્ટ હવે આ જ રહ્યું છે. ચાલો ઠાકોરજીને મસ્ત પોઢાડી દઈએ.
ચલો વાગી ગયો છે 1 અને હવે અત્યારે હું ઠાકોરજીને પોઢાડી દઉં. એને લગભગ તો હું કાયમ દિશા ઘરે હોય, સાક્ષી હોય, મને મદદ સવારમાં મળી જતી હોય ને તો હું 12 વાગે ઠાકોરજીને પોઢાડી દેતી હોઉં. પણ હમણાંથી 1 તો વાગી જ જાય છે અને બધું જ ઘરનું કામ કરી કારવી હાથ પગ મોઢું ધોઈ ફરી વખત અને પાછી હું ઠાકોરજીના મંદિરમાં આવી અને ઠાકોરજીને મસ્ત સરસ મજાના ભીના કપડાથી પાછું પંચ કરી અને પોઢાડી દઉં છું. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. આજે તો પીળા વસ્ત્ર ધારણ કર્યા હતા ઠાકોરજીએ અને નાઇટ ડ્રેસ પણ મેં તૈયાર જ રાખ્યો છે. રોજ જે ધોઈ નાખું, એક ધોઈ નાખું ને એક પહેરાવું, એક ધોઈ નાખું અને એક પહેરાવું. અને એવી જ રીતે મેં એક નાની એવી ઠાકોરજી માટે થઈને દોરી પણ તૈયાર કરી છે કે જે રોજ કપડાં ધોવાના હોય ને, જો આ ઠાકોરજીનું મંદિર છે ને લાકડાનું, એની પાછળના ભાગમાં દોરી છે, ત્યાં આગળ હું બધા સૂકવી દઉં. તો આજે સૂકવ્યા હોય ને તો કાલ સવારે તો એ સુકાઈ જાય. તો ચાલો ઠાકોરજીને મસ્ત પોઢાડી દીધા છે. હવે ઠાકોરજી આપણને મળશે કાલ સવારે છે. એને રોજ હું અત્યારે આવા સમયે પોઢાડી દઉં અને કાલ સવારે પાછા એમને જગાડી દઉં. એને જગાવતા 7, 7:30 પણ વાગી જાય અને હમણાંથી તો નાસ્તો પહેલાં કરી નાખું છું અને નાવા ધોવાનું પછી ચાલે છે. તો ક્યારેક સેવા 8 વાગે પણ થાય. આ માતાજીના દીવા ટાઈમ ટુ ટાઈમ કરી નાખું છું, પણ સેવા હું થોડીક મોડી કરું છું કારણ કે હમણાંથી નાસ્તો આ તે બધું મારા ઉપર જ હોય છે. એટલે પહેલાં એ બધું પતાવી દઉં કારણ કે છોકરાઓને નોકરીએ જવાનું હોય તો એ લોકોને મોડું ન થાય એ માટે થઈને એ રૂટીન હું પહેલાં કરું છું અને પછી નાહી ધોઈ અને દીવાબત્તી અને સેવા તે બધું જ કરું છું. સેવામાં સહેજ વાર લાગશે ને તો ચાલશે, પણ દીવાબત્તી તો હું ટાઈમ ટુ ટાઈમ જ કરું છું. ચાલો ત્યારે મેં મસ્ત ઠાકોરજીને અત્યારે પોઢાડી દીધા છે. હવે સાંજે ખાલી ને ખાલી માતાજીના દીવાબત્તી રહેશે. ઠાકોરજી તો અત્યારે જ પોઢી જાય. ચલો ધીમે ધીમે કરી અને આપણે ઠાકોરજીનો ટેરો લઈ લીધો છે. આ રૂમ હવે બંધ થઈ જશે કાલ સવાર સુધી. છેક 1:30-1:45 ઘરે આવે અને ત્યાર પછી એ જમવા બેસે. પણ હું મોડી રસોઈ એટલે જ માંડું કે સાક્ષીને પણ ગરમ ગરમ જમવા મળે. ચાલો સાક્ષીબેન જમી કાઢવી અને ફ્રી થઈ ગયા છે અને આ સમયે ચાલો હું હવે કપડાં સંકેલી નાખું અને પછી કરશું આરામ. ચલો આ સમય સાંજનો છે કે જ્યારે સાક્ષી આવી, દીવાબત્તી કરી લીધા, રસોઈ બનાવી લીધી અને 1 કલાક એ આપે જ તે ઘર માટે થઈને કે અમુક જે વસ્તુ અસ્તવ્યસ્ત પડી હોય ને એને વ્યવસ્થિત કરવા માટે થઈને એ 1 કલાક આપે. ક્યારેક એવું મન થઈ જાય સાક્ષીને કે હું આ 1 કલાક મારા ઘર માટે કાઢી નાખું. ચાલો એ જોબ પણ કરતી જાય, રસોઈ પણ કરતી જાય અને સાથે સાથે આવા નાના મોટા કામ પણ કરતી જાય. જો આ 4 ખાના અસ્તવ્યસ્ત બની ગયા છે, પણ આ 2 ખાના આજે સાક્ષીએ મસ્ત એવા સાફ કરી લીધા. આમાં ખરાબી કાંઈ ના હોય, પણ જે કાંઈ વસ્તુ મૂકી હોય ને, એક વસ્તુ લેવા ગયા હોય ને એટલે 2 વસ્તુ વિખાઈ જ જવાની છે. એટલે અસ્તવ્યસ્ત થઈ ગયું હોય ને એને વ્યવસ્થિત કરવાનું હોય. તો ચાલો બંને ખાના સાક્ષીબેન એટલા મસ્ત કરી નાખે ને. એકમાં છે બધી અકરી ઠકરી પડી છે અને એકમાં બધી થેલીઓ પડી છે. એને શાકભાજી લેવા જવા માટે કરિયાણાની થેલીઓ છે કે પછી શાકભાજી ભરી અને ફ્રીજમાં મૂકવા માટેની થેલીઓ છે. એનું પણ અલગથી જ ખાનું છે. ચાલો જુઓ કેટલું સરસ મજાનું કરી નાખ્યું છે. ને વ્યસ્ત હોય ત્યારે કેવું લાગે ને અત્યારે કેવું લાગે છે જુઓ. ચલો અત્યારે મળીએ છીએ બીજા દિવસની સવારે. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે હું પણ ખૂબ જ મજામાં, પરિવાર બધા જ આનંદમાં છે. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ સરસ મજાની પોઝિટિવિટીથી. ચાલો આજે છે શનિવાર અને 11 તારીખ. કાલનો દિવસ પણ મેં તમને બતાવ્યો. કાલના દિવસમાં બહુ કાંઈ ખાસ હતું નહીં. આજના દિવસમાં પણ એવું જ છે. તો 2 દિવસનો એક વ્લોગ કરી અને હું તમને બતાવવાની કોશિશ કરીશ. હમણાંથી તો બપોર થાય ને એટલે આરામની જરૂર પડે, એટલે આરામ કરી લઈએ અને સાંજ બપોર પછી ક્યાંક ને ક્યાંક જવાનું હોય તો હું તમને કાંઈ મળી ન શકું. આજે પણ એવું જ થયું છે કે સવારે સહેજ મસ્તું લેટ થઈ ગયું અને કિશનભાઈને જવાનો સમય થઈ ગયો તો વહેલા, એટલે એના માટેથીને નાસ્તો ફટાફટ બનાવી દીધો અને ઘરનું અધૂરું કામ બધું જે હતું એ મેં કરી નાખ્યું. મોબાઈલ હાથમાં જ નથી લીધો આજના દિવસે, પણ
એને સાક્ષીએ એના કચરા પોતા ઝાપટ ઝૂપટ આ તે બધું જ કરી નાખ્યું છે. જો એને ઘર આખું એ ક્લીન છે, પણ વ્લોગ ઉતારવાનો કંઈ સમય જ ન મળે. તો ચાલો અત્યારે વાગી ગયા છે 10:30. તો કામ બધા જ મેનેજ થઈ ગયા છે, એકદમ મસ્ત બધું વ્યવસ્થિત થઈ ગયું. કૂતરાના કુંડા ભરી દીધા છે, ચકલાના ખિસકોલાના ચણ નાખી દીધા છે, એનું કામ કરે છે. જો અવાજ આવે કદાચ આવતો હશે તમને. તો એ લોકો એનું કામ કરે છે. મસ્ત વાતાવરણ છે અત્યારે. બહાર તો બહુ ઠંડક છે, પણ બહાર ઘોંઘાટે એટલો બધો છે, કારણ કે અમારી સામે છે ને ટાવર છે, મોબાઈલ ટાવર છે. એટલે મોબાઈલ ટાવરનો એટલો અવાજ આવતો હોય ને, એટલે જ હું તમને કુદરતી જે અવાજ આવતો હોય ને ક્યારેક દેખાડી ન શકું. જ્યાં બંધ હોય ને તો ન તકલીફ થાય, પણ જો ચાલુ હોય ને એટલે તકલીફ જ થાય. તો બહાર તો બોલાય નહીં, કાંઈ કરે નહીં. ચાચા ભાગે મારા વિડીયોમાં વોઇસ ઓવર જ હોય છે. તો ચાલો આ રીતના બધું કામ ચાલે છે અત્યારે. તો હવે રસોઈ કરવાનો સમય છે. અત્યારે કામમાં બાકી છે ને તો ખાલી બહાર ઝાડને પાણી પાવાનું બાકી છે, અને અત્યારે બાકી છે ખાલી કિચન થોડું સાફ કરીએ ને રસોઈ કરવાની છે. રસોઈમાં શું કરશું ને, સરગવો પડ્યો છે લગભગ, તો સરગવાની કઢીને ભાત કરી નાખીએ. કિશન લગભગ આજ બપોર જમવામાં નથી, હું અને સાક્ષી બે જ છીએ. સભ્ય બહુ ઓછા થઈ જાય ને એટલે રસોઈ કરવાની તો બિલકુલ મજા ન આવે. શું કરવું એમ થાય. સભ્ય 5-6 હોય ને તો કદાચ 1-2 શાક વધારે કરવા પડે ને તો એ તકલીફ ન થાય, પણ આમાં શું કરવું કયો, રસોઈ જ કાંઈ સૂઝે નહીં એવું થાય. અને ચાલો હું આગળ તમને મળું છું, શું કરું છું એ બધું બતાવતી જઈશ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જ્યારે એવું લાગે ને કે જીવનમાંથી કંઈક વસ્તુ આપણા હાથમાંથી બહાર નીકળતી જાય છે, કે પછી આપણી વિરુદ્ધ કંઈક થાય છે, અથવા તો કરવું હોય શું અને થઈ શું જાય છે, તો એ સમયે ખુદ પર કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. ઉદાસ નહીં રહેવાનું, બીજાને પણ પરેશાની ન દઈએ, અને શું કરી શકીએ છીએ ને એ વિચારીએ. એ સમયે બસ શાંતિથી બેસી જઈએ, લાંબો શ્વાસ લઈએ અને ઠંડા મગજથી વિચાર કરીએ કે હવે આપણા હાથમાં શું રહ્યું છે, હવે પછી શું કરવું જોઈએ. બસ એટલું કરીએ, બાકી બધું છોડી દઈએ પ્રભુ ઉપર, એ બધું જ સંભાળી લેશે. ધાનો સ્કૂલે જઈ અને સીધી આવી ગઈ છે અત્યારે દાદી પાસે. દાદી ફૂલ છોડને પાણી પાતા હતા ને તો એમણે મદદ પણ કરાવી. અને ચાલો થોડીક વાર માટે હું અને ધાનું મી ટાઈમ એન્જોય કરી લઈએ. અમે ખૂબ જ આનંદ કર્યો, ખૂબ મજા કરી. આ મારા અને ધાનું માટે સ્પેશિયલ ટાઈમ હોય ભાઈ. અને ત્યાર પછી હું આવી ગઈ હતી મારા કિચનની અંદર. આજે શું રસોઈ કરશું એ પહેલેથી જ નક્કી હતું. સરગવો પડ્યો છે, 2-3 દિવસથી રાખેલો પડ્યો છે. હવે જો આજે નહીં કરું ને તો સરગવો બગડી જવાનો છે. પહેલાં તો મેં પાણી મૂકી દીધું છે ગરમ, એની અંદર જે શીંગ હતી એ બધી જ નાખી દીધી છે સમારીને, અને એની અંદર નાખ્યું છે હળદર અને મીઠું. ચાલો થોડીક વાર માટે થઈને એને ચડવા મૂકી દઈશું. 5 જ મિનિટ થશે એને આ સરગવાને ચડતા, 5 જ મિનિટ થશે ત્યાં સુધીમાં થોડીક મસ્તી સફાઈ કરી લીધી. અને ચાલો તૈયાર છે સરગવો. અને આ સરગવાનું પાણી એટલું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે ને કે ન પૂછો વાત. સહેજ પણ ટીપું જવા દેવું જોઈએ નહીં. જુઓ સરગવાની સિંગ એકદમ રેડી થઈ ગઈ છે. સતપ પીવાનું, એટલું બધું ગરમ નહીં, સતપ પીવાનું. એટલું મસ્ત ડ્રિંક છે આ, એટલું પૌષ્ટિક છે ન પૂછો વાત. આખા દિવસની અંદર ગમે ત્યારે પીવું તો ચાલે. અંદર હળદર અને મીઠું નાખેલા છે. આ પાણી અતિશય ગુણકારી છે. ચલો નિરાતે પી લઈએ. આ ડ્રિંકની અંદર મેં અડધું ફાડું લીંબુનું પણ નાખી દીધું. અને ચાલો મસ્ત પી લીધું અને હું આવી ગઈ પાછી કિચનની અંદર. ચાલો ભાત ઓરી દીધા છે. અડધી કલાક પહેલાં મેં પલાળીને રાખ્યા હતા, ઉપર મૂકી દીધી છે થાળી. ચાલો મસ્ત કઢી બનાવવાની છે. તો એક સરસ મજાના વાસણની અંદર દહીં અને ચણાનો લોટ નાખી અને સરસ મજાનું ફેટી લીધું છે. જરીક પણ ગોળી ન વળે એ રીતે ફેંટીએ એટલે તકલીફ ન થાય. જોઈતા પૂરતું પાણી. એને હું કિશન અને સાક્ષી 3 જ છીએ, એટલા માટે આ એક બોઘડી છાશ કરી હોય ને તો મસ્ત કઢી બધાને થઈ જાય. અને આ કઢી એટલી સરસ મજાની બને ને કે બધાને 2-3 વખત લેવાનું મન થાય. જેટલું જમતા હોય ને એના કરતાં થોડુંક વધારે જમવાનું મન થાય.
ચાલો લસણ મૂકી દીધું છે તેલની અંદર. સૌથી પહેલાં તો મેથી દાણા નાખ્યા છે, રાઈ જીરું મૂકી, લસણ અને લીમડો, લીલા મરચાં નાખી અને આપણી જે સિંગ છે એને થોડીક વાર માટે તેલમાં સોતળી લેશું. અને ત્યાર પછી જે છાશ બનાવી છે એમાં ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર નાખી દઈએ. ચટણી સ્કીપ પણ કરી શકાય કારણ કે લીલા મરચાં આપણે નાખ્યા છે અને એ સહેજ તીખા જ છે. ચાલો જે ઘોળું બન્યું છે એ બધું જ આપણે ઉમેરી દઈશું આ વઘારની અંદર. અને એટલી સરસ મજાની કઢી આ સ્વાદિષ્ટ બને છે કાંઈ કે ન પૂછો વાત. ગોળ પણ નાખી શકીએ અને ખાંડ પણ નાખી શકીએ અને બંને સ્કીપ પણ કરી શકીએ. પણ આ કઢી એવી હોય ને ખાટી મીઠી અને ગળી સરસ મજાની લાગે. આ જ છે આપણી સાચી કાઠિયાવાડી કઢી ભાઈ. ચાલો ત્યારે મસ્ત એવી જાજી બધી કોથમીર નાખી દીધી અને ખણસાવા તો ખૂબ જ દેવાની ભાઈ. ચાલો મસ્ત ભોજન તૈયાર છે આપણું. અને આ પહેલી થાળી ચાલો હું જમવા માટે થઈને બેસી ગઈ કારણ કે સાક્ષીને આવતા ઘણી બધી વાર લાગે. એ 1:30 થી 1:45 વાગે છેક આવે એટલે મારે તો જમવાનું બહુ મોડું થઈ જાય કારણ કે 3 ટાઈમ દવા લેવાની હોય. એટલે ભલે દવા શરીરને અસર કરે કે ન કરે પણ નિયમ ઉપર તો પાક્કું રહેવું જ પડે. એટલે હું તો સૌથી પહેલાં જમી લઉં. અને આ સમયે ધાનુબેન પાછા આવી ગયા હતા ઘરે. ચાલો આજે તો બપોરે ધાનુ અહીંયા જ સૂતી હતી એને જો અત્યારે આવી ગઈ છે, જમી કારવીને ફ્રી થઈને આવી ગઈ છે. ચાલો મેં પણ ઠાકોરજીને પોઢાડી દીધા અને ધાનુબેન ઘરની અંદર ધૂમ મચાવે છે. અને વધ્યું ઘટ્યું થોડું ઘણું કામ હતું ને સાક્ષી અત્યારે કરે છે ને બહુ જાજુ કામ ન હોય પણ ડાઇનિંગ ટેબલ પર પોતું લગાવવાનું આ તે ઝીણું ઝીણું થોડું કામ હોય તો હું કપડાં સંકેલી નાખું અને ધાનુબેન રમે છે અને સાક્ષી એનું કામ કરે છે. જો ધાનુબેન કામ કરે છે જોયું, સાક્ષી જે કરે ને એને જોઈને એ પણ શીખે છે. એ જો પોતા લગાવે છે ને ક્યારેક ગમે ત્યાં આગળ જોઈ કે અહીંયા ગંદુ થઈ ગયું છે ને તો પોતા લગાવી દો એને એ સાક્ષીની કોપી કરે છે. આ સાંજનો સમય છે, સૂઈ કારવી અને ફ્રી થઈ ગયા છે એકદમ મસ્ત. સાક્ષી આવી ગઈ છે, મસ્ત ભેળ બનાવીને લઈ આવી છે અને અમે અમારી વાતો કરીએ છીએ. આખા દિવસમાં શું થયું હોય એ સાક્ષી પણ વાત કરે અને હું પણ કરું. છે કંઈ નવીન થયું હોય ન થયું હોય જે કાંઈ હોય એ. ચલો આ અમારો પણ મી ટાઈમ છે. ચલો આ દિવસ, કાલનો દિવસ અને આજનો દિવસ તમને બંનેને બતાવવાની કોશિશ કરી છે. કેવો લાગ્યો અમારા આ 2 દિવસ જરૂર બતાવજો. જો તમને આ વ્લોગ ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે નવી ઉમંગ અને નવી ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.